જ્યારે મારા જામીન થયા, ભાજપ સરકારના ઇશારે એમના વકીલોએ, એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા. એમણે કીધું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લામાં એમણે પ્રવેશબંધી ફરમાવો, લોકોને ગેરમાર્ગે દોરે છે. અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા, ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે. હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, મારું ગામ છે, મારો પરિવાર ત્યાં છે, મારું ઘર ત્યાં છે, પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો. ત્યારે આ ભાજપના નેતાઓને, આ એમની પોલીસને અમે કહેવા માંગીએ છીએ, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે, ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના. ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને 15મી તારીખે ડેડિયાપાડા લાવશું, દબાવીશું, ડરાવીશું, ધમકાવીશું, સામ દામ દંડ નીતિ અપનાવીશું, ભાજપમાં લાવીશું, ખેસ પહેરાવીશું. ભલભલી ધમકીઓ અમને મળી છે, ભલભલી જેલની ધમકીઓ મળી છે, પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું, જેટલી જેલો કરવાની એટલી કરી લેજો. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તમને બધાની ફાઇલો પણ અમે બધા ખોલવાના છે. ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી, કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી. તમારે સીડી લગાવી હોય, ઈડી લગાવી હોય, સીઆઈડી લગાવી હોય, જેટલી પોલીસને લગાવી હોય તો લગાવી દેજો, પણ અમે મુઠ્ઠીમાં, માથામાં કફન બાંધીને, મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે. અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી, એમના બુટલેગરોથી, એમના કોન્ટ્રાક્ટરોથી, એમના ખાણ માફિયાઓથી, એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી. એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દઈશું. ત્યારે સાથીઓ, વધારે